જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ અત્યારે જે આંદોલન એટલે કે વિવાદ જે ચાલી રહ્યો છે ખજૂરભાઈ અને લાલાભાઈ આહિર બંને વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેના વિશે થોડી ચર્ચા કરવાના છીએ, થોડા ખુલાસાઓ પણ કરવાના છીએ અને ઘણા બધા ખજૂરભાઈને કોલ રેકોર્ડિંગ પણ ઘણા બધા વાયરલ થયા છે તે પણ હું તમને લાસ્ટમાં સંભળાવવા જઈ રહ્યો છું। પણ જો કઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને હજુ આગળ શું શું પગલાં લેવામાં આવશે। અને અત્યારે હાલ જો કે મોસ્ટ ઓફલી આહિર સમાજ જે લડી લેવાના મૂડમાં છે, જે હવે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। ખજૂરભાઈ વિશે કંઈક થોડા ઘણા શબ્દો પણ બોલી રહ્યા છે। આહિર સમાજના જે કોઈ કોન્ટેન્ટ ક્રિએટર જે વ્યક્તિઓ છે તે બધા એ ટુ ઝેડ બધા જ ખજૂરભાઈ વિરોધ બોલી રહ્યા છે, જે હાગે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું। પણ જો કઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયમાં શું શું કાર્યવાહી થઈ શકે છે તેને આધારિત આપણે વિડીયો બનાવીશું અને બધી જાણકારી તમને હું જણાવતો રહીશ। તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો। વિડીયોની શરૂઆત કરીએ તો અત્યારે હાલ મોટા ભાગે ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાનીના કોલ રેકોર્ડિંગ અતિશય વાયરલ થઈ રહ્યા છે। લાલાભાઈ આહિર દ્વારા બધું શું કામ ફેલાવવામાં આવી રહ્યું છે અને બધા તે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એટલે કે ઇન્સ્ટાગ્રામ પેજ પર તેમના બધા એ ટુ ઝેડ જે કોલ રેકોર્ડિંગ છે તે બધા તે પોસ્ટ કરી રહ્યા છે અને બધા લોકો વિશે પબ્લિક કરી રહ્યા છે। અને હાલ તો મોટા ભાગે શું કહેવાય અત્યારે ગુજરાતમાં ટ્રેન્ડિંગમાં કહીએ તો પણ એ વાત સાચી છે કે ભાઈ અત્યારે ખજૂરભાઈને લઈને ઘણો બધો વિરોધ થઈ રહ્યો છે, જેમાં કીર્તિ પટેલ, લાલાભાઈ આહિર અને બીજા જે આહિર સમાજના જે કોન્ટેન્ટ ક્રિએટર જે વ્યક્તિ છે તે બધા પણ ખજૂરભાઈ સામે બોલી રહ્યા છે અને કહે છે કે તમે તમારી પોઝિશન લઈ લેજો, જે આગે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। ભાવનગર જિલ્લાના એવા અમરદીપસિંહ વિશે પણ થોડા કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યા છે, તો તેમણે પણ ખજૂરભાઈને કહી દીધું છે કે ભાઈ તમે મોરે મોરો આવી જાવ પછી આ વાત બધી થાય, એવું અમરદીપસિંહે ખજૂરભાઈને કીધું છે, જે આગે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને આ બધો બનાવ શેના લીધે થયો છે તેના પર ચર્ચા કરીએ તો ભાઈ ખજૂરભાઈ ઉર્ફે નીતિનભાઈ જાની તેમને લાલાભાઈ આહિરને સમાધાન માટે બોલાવ્યા હતા, એવું લાલાભાઈ આહિર નિવેદન આપી રહ્યા છે। સમાધાન કર્યા બાદ લાલાભાઈ આહિર ત્યાંથી નીકળી ગયા અને ખજૂરભાઈએ ત્યાં ને ત્યાં કહ્યું હતું એવું કે ભાઈ તમે હવે તમારો સમય લખી લેજો, એવું લાલાભાઈ આહિર નિવેદન આપી રહ્યા છે કે ભાઈ ખજૂરભાઈએ મને આવી ધમકી આપી હતી। પછી ટૂંક સમયમાં એટલે કે થોડાક દૂર ચાલ્યા ત્યાં અચાનક લાલાભાઈ આહિરની જે ગાડી હતી તેને અચાનક ઘેરી લેવામાં આવી હતી અને અમુક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। થાર ગાડી જે છે તે પૂરી તોડી નાખવામાં આવી હતી, જે હાગે તમે બિલકુલ સાચું સાંભળ્યું। અને આને લઈને આહિર સમાજ અત્યારે મેદાનમાં છે, જે હાગે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। લડી લેવાના મૂડમાં કહો ને તો એકદમ 100% વાત છે। આહિર સમાજ અત્યારે રોષે ભરાયા છે અને હજુ હાલ વિડીયોમાં બન્યા રહો એટલે કોલ રેકોર્ડિંગ જે છે તે પુરાવા સાથે હું તમને સંભળાવવા જઈ રહ્યો છું। પણ જો કઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આવનારા સમયમાં શું થશે ફરીવાર રિપીટ કરું છું, આવનારા સમયમાં શું કઈ પગલાં લેવામાં આવશે સરકાર દ્વારા કે કોઈ અન્ય લોકો દ્વારા એટલે કે આહિર સમાજ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેને એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને સૌથી પહેલા મારી ચેનલમાંથી અપડેટ મળી રહેવાની છે। અને બીજી વાત એ છે કે ભાઈ આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરતા નથી, લાલાભાઈ આહિરનો વિરોધ નથી કરતા કે ખજૂરભાઈનો પણ વિરોધ નથી કરતા અને કોઈ પણ પક્ષમાં બોલતા નથી કે ભાઈ આ પક્ષ સામે આપણે બોલીએ છીએ તો સામેના પક્ષ સામે નથી બોલતા, એવું કશું જ નથી ગાઈસ। આપણે ખાલી હાલ જે ગુજરાતમાં ચાલી રહ્યું હોય મારું એક જ કામ છે, જે ગુજરાતમાં ટોપિકમાં ટોપ મીડિયામાં ચાલતું હોય એટલે કે સોશિયલ મીડિયાના આધારે જે ચાલતું હોય ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ વગેરે વગેરે જે કાંઈ વસ્તુમાં ચાલતું હોય ગુજરાતમાં જે ટ્રેન્ડિંગ હોય તેની ભરપૂર માહિતી મેળવીને એકદમ જે સત્ય હોય છે તે તમારી સામે લાવવાનું મારું કામ છે, જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો શું હકીકત છે અને શું હકીકત નથી એની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે અને જે સત્ય હોય તે તમારી સામે રજૂ કરવાનું મારું કામ છે। ફરી એકવાર કહું છું કે આ વિડીયોના માધ્યમથી આપણે કોઈનો વિરોધ કરતા નથી। અને હજુ હાલ અમુક લોકો એવી પણ અફવાઓ ફેલાવી રહ્યા છે કે ભાઈ ખજૂરભાઈની જેલ થઈ ગઈ છે, ખજૂરભાઈ ઉપર હુમલો થઈ ગયો છે, તો હજુ એવું કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, સરકાર દ્વારા પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। આ વિડીયો માધ્યમથી આપણે સરકારનો પણ વિરોધ નથી કરતા, જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। ફરી એકવાર કહું છું કે આ વિડીયો ખાલી જાણકારી માટેનો છે। એક વાત તો સાચી છે કે ભાઈ અત્યારે આહિર સમાજ જે છે તે અતિશય ગુસ્સામાં જોવા મળી રહ્યો છે, જે આગે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। જે કોઈ પણ વ્યક્તિ આહિર સમાજના હોય તે બધા જ અત્યારે વિડીયોના મારફતે બોલી રહ્યા છે અને જાહેર કરી રહ્યા છે કે અમે ભાઈ અમારું કામ તો અમે કરવાના જ છીએ, જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને તમને શું લાગે છે ગાઈસ કે આ હુમલો ખજૂરભાઈએ કરાવ્યો છે કે નથી કરાવ્યો? હજુ કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી કે ભાઈ ખજૂરભાઈએ જ હુમલો કરાવ્યો છે, એવું કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી। લાલાભાઈ આહિર એવું નિવેદન આપી રહ્યા છે
અને હજુ તે બધા પુરાવા મળે ત્યાર પછી સરકારના હાથમાં કાર્યવાહી જશે અને જે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેની ધરપકડ ઓલરેડી થઈ ગઈ છે. જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તમને શું લાગે છે તે કોમેન્ટ કરવાની નથી ભૂલવાની. બરોબર ગાઈસ, અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.